હું છે ગગા શેઠ પણ એ ગોકુળિયા ધંધો નથી હાલતો, દુકાન જ નથી હાલતી જરી કઈ. સવારના 5 વાગ્યાનો ખોલીને બેઠ્યો, ટાઈમ ટુ ટાઈમ બંધ કરું, ટાઈમ ટુ ટાઈમ ખોલું. હવે ધંધો ન હાલે એમાં મારે શું વિચારવાનું? મને ખબર પડી ગઈ ગોકુળિયા, મોટી બુન તું જ છો. એ ગગા શેઠ, આ સુધીમાં ધંધો કોઈને એમનામ હાલ્યો નહીં? આમ જોવો, પેપરમાં જાહેરાત દેવી પડે. ટુકડી જાહેરાત આપી દો ને એટલે દુકાને ઘરાક તરત બંધાય. પેપર વાંચતા હોય કે નહીં? હાલો કે માની લે લાલુ બાપા પેપર વાંચે છે તો તરત આપણે બધું લખી નાખ્યું એમાં કે ગગા શેઠની દુકાન અહીંયા છે, તો ઘરાક નો આવે? ઈ વાત હાચી હો ગોકુળિયા. આપણે કેવું તો પડે ને કોક ને. આપણે ગામના ખૂણામાં દુકાન નાખીને બેઠા, કોણ ઘરાક આવે? ઈ વાત હાચી હો ગોકુળિયા. હા, એક કામ કરીએ, હાલના જાહેરાત કરે જોતો. એક કામ કરો, આજની જાહેરાત કોની કોની છે વાંચો તો. હા, રેતી નો હોય તો અમારો સંપર્ક કરો. એ ગોકુળિયા, હા, આ જાહેરાત હારી છે લે. એ જાહેરાત ધારી છે એટલે તમારા કામની છે કાંઈ? પણ એ ગોકુળિયા, મારી બાઈ ક્યાં રહેત છે? મેં 7-8 લગ્ન કર્યા, એક કે બાઈ મારી રહી નહીં. તો પછી ગોકુળિયા ઈ કાક સલાહ ને એવું દે આપણે. ફોન કરાલે. કેમ બાય રાખવી ને ઈ વાત સાચી હો કે તમારી. આલ્યો. હલો, એ હા, મારે રહેતી નથી. નાના 3 દિવસથી નહીં. એમ તો મેં 6-8 લગ્ન કર્યા, એક કે બાઈ નથી રહી. હા, મારી વહુ રહી જ નથી. હે હાલો હાલો, હાલે ગોકુળિયા મૂક દે. હું છું ગગા શેઠ? એ ગોકુળિયા, ઈ તો રેતી વાળા હતા ગોકુળિયા. એટલે રેતી વાળા એટલે મકાન છે ને ઈ રેતી? હા. મેં કીધું રેતી નથી, બાય રેતી નથી, એમ વાત કરો તમે. એ ગોકુળિયા, આપણે રોલ નંબર લાગી જો. હા ગગા શેઠ બેઠા એમને. ચાલા ઉભા થઈ. એ ગગા શેઠ એમ નહીં, દુકાને બેઠા ને એમ કહું છું. હા તો પણ શાંતિથી બેઠવા જો ને. એ લાલુ બાપા અમે ક્યાં દાંડિયા રસ લેવી છે એવી? એક તો ધંધો નથી હાલતો ને. હા, એ ગગા શેઠ એક ધંધો બતાવું, પણ એમાં મારો 50% ભાગ હો. કાંઈ વાંધો નહીં લાલુ દાદા, કયો ધંધો ઈ છો હાલો. એ ગગા શેઠ જો તમે કડિયા કામનું શીખી જાઓ બરોબર. હા. આ ગોકુલભાઈ તમારા બેલદાર બની જાય હા હા. અને પછી મકાન બનાવવા મળો અને વેચવા મળો એટલે હું તમારો મેનેજર, એટલે મને તમારે 50% ભાગ આપવાનો. એ ગોકુળિયા, હા. તો મહેનત આપણે નહીં ભાઈ. મહેનત આપણે જ તે ને, એને તો મફત નું ફળ ખાવું, એમ થોડો મેળ આવે? એ લાલુ દાદા, અમારે મહેનત કરવાય ને, તમારે એમને પૈસા લઈ જવાના 50%. એ ગગા શેઠ મહેનત તો હે મારી તેમાં. શું છે? હા, મેનેજર બનવું એ પાણી 70, 80, 90, 100. એ ગોકુળિયા, આયા તો. હા ગગા શેઠ, આમ ક્યાં ભાગ્યો એલા? ઘરે ભાગતો તો. કેમ? તો એ ગગા શેઠ તમને કઈ ખબર નથી પડતી. હું અહીંયા બેઠો, સીધું એક સાઈડ થી હવા મારી બાજુ તો આવજો, આમ જવા દો ને, કોઈ નથી બેઠું ને. હવે બેઠ, આમ થવા દે. હા બસ એમ. તો એક તો તડકાની ગરમી ને એમાં તમારા ગેસ ની ગરમી. 110, 120. વાહ. જો ગોકુળિયા, અહીંયા લાલુ દાદા બેઠા. તો ઈ તો હજી આવ્યા છે અને ઈ ક્યાં એના રહેવાના છે? એ ગગા શેઠ તમને કઈ ખબર કે નહીં? હું? આપણા ગામમાં ડાયનોસર આવ્યો. હે? હા ઢીલો. એ રાકા સગાડ હવે સગાડ. પણ એ જોડિયો ગોકુલભાઈ ડાયનોસર. એ લે રાકા હાસિંગ હું તો હું આતો ડાયનાસર. હા ગોકુલભાઈ. એ રાકા